જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ મીરાઝ કિચન। તો આ વિડીયોમાં હું તમારી જોડે બ્રેકફાસ્ટની રેસીપી શેર કરું છું। જો તમે બી મારી જેમ હેલ્ધી વર્ઝન પ્લસ રોટલી, પરાઠા અને ભાખરી ખાઈને બોર થઈ ગયા હોય અને હેલ્ધી ટ્રાય કરવા માંગતા હોય તો અત્યારે હું તમારી જોડે ઇન્સ્ટન્ટ વેજીટેબલ મસાલા ઇડલીની રેસીપી ટ્રાય કરું છું। એકદમ ફાઇન સોફ્ટ બની અને રેડી થશે અને બહુ જ ઇન્સ્ટન્ટલી આ ઇડલી બની અને રેડી થઈ જશે। તો તમે આવી રીતના બપોર પછી જ્યારે ભૂખ લાગે ત્યારે બી આવી રીતના સર્વ કરી શકો અથવા ડિનરમાં બી તમે લાઇટ લેવા માંગતા હોય તો બી આ ઇડલી ટ્રાય કરી શકો। બહુ જ ઇન્સ્ટન્ટ બની જશે, આથાની જરૂર નહીં પડે અને બહુ ફાઇન સોફ્ટ બની અને રેડી થશે। તો ચલો જોઈ લઈએ રેસીપી। એક બાઉલ જેટલો રવો મેં લઈ લીધો હતો અને એને મેં પલાળી દીધો હતો। ખાટી છાશ અથવા તો ખાટું દહીં હોય એમાં પલાળી દેવાનું છે। કલાક જેવું મેં પલાળી દીધો હતો। થોડું બેટર થીક લાગે છે તો પાણી એડ કરી અને કન્સિસ્ટન્સી સેટ કરી દઈશું। એક વઘારિયામાં તેલ મૂકી દઈશું 1 ટેબલ સ્પૂન જેટલું અને તેલ ગરમ થઈ જાય એટલે એમાં 1 ટીસ્પૂન રાઈ અને 1 ટીસ્પૂન અડદની દાળ એડ કરી દઈશું। ક્રેકર પ્રોપર થઈ જાય એટલે લીમડાના પાન એડ કરી દઈશું અને હિંગ એડ કરી દઈશું એઝ પર ધ ટેસ્ટ, પિંચ ઓફ। તો એ ગરમ વઘાર આપણે આમાં એડ કરી દઈશું। બધું જ પ્રોપરલી મિક્સઅપ કરી દઈશું। સોલ્ટ એડ કરી દઈશું એઝ પર ધ ટેસ્ટ અને અત્યારે મેં વટાણા, ગાજર ઝીણું ખમણેલું અને ધાણા ભાજી કટ કરેલી ઝીણી લઈ લીધી છે એ એડ કરી દઈશું। બધા વેજીટેબલ અને આદુ મરચાંની પેસ્ટ એડ કરી અને બધી જ વસ્તુ પ્રોપરલી મિક્સઅપ કરી દઈશું। સાજીના ફૂલ એડ કરી દઈશું, પિંચ ઓફ, અને થોડું એવું પાણી એડ કરીશું એની ઉપર એટલે પ્રોપર બધું મિક્સ થઈ જાય। એકદમ ફાઇનલી હલાવી મિક્સ કરી અને એક સાઈડ મેં સ્ટીમ થવા માટે મૂકી દીધું હતું। ઇડલીની પ્લેટમાં બી મેં તેલ લગાવી દીધું હતું તો એમાં આપણે બેટર એડ કરી દઈશું। તમે ગરમ સ્ટીમરમાં ઇડલીના સ્ટેન્ડમાં તમે કૂક થવા મૂકશો તો એકદમ ફાઇન બનશે। જો તમે પહેલાં ઇડલીનું સ્ટીમર ગરમ નહીં કર્યું હોય અને ડાયરેક્ટ ઇડલી આવી રીતના મૂકી અને પછી ગેસ ઓન કરશો ને તો એકદમ સોફ્ટ ઇડલી નહીં બને। એટલે ખાસ ધ્યાન રાખવાનું, આ ટ્રીક છે। તમે સ્ટીમરને પહેલેથી જ ગરમ કરી અને પછી એમાં બેટર એડ કરશો ગરમમાં તો એકદમ સોફ્ટ ઇડલી બની અને રેડી થશે। હવે ક્લોઝ કરી અને 15થી 20 મિનિટ માટે કૂક થવા દેશું। તો રેડી છે એકદમ સોફ્ટ વેજીટેબલ મસાલા ઇડલી જે બહુ જ ઇન્સ્ટન્ટલી બની જશે અને અત્યારે મેં ગ્રીન ચટણી સાથે સર્વ કરેલી છે। આપ જોઈ શકો એકદમ જાળીદાર અને એકદમ સોફ્ટ બની અને રેડી થશે આ ઇડલી। તમે જો આ વેથી સ્ટેપ ફોલો કરશો એટલે બહુ જ ફાઇન બનશે। આપ જોઈ શકો છો એકદમ જાળી પડી છે ઇડલીમાં। તો આપ બી આ રેસીપી ટ્રાય કરજો, બધાને બહુ જ ગમશે। અને અત્યારે વિન્ટરમાં તો વેજીટેબલ બધા જ મળતા હોય તો તમે બધા અલગ વેજીટેબલ આમાં યુઝ કરી અને ઇડલી બનાવી શકો। સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય અને આ વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવી જ ન્યૂ રેસીપી આપ બી ટ્રાય કરી શકો। અને હા, કમેન્ટ કરી અને જણાવજો તમને મારી રેસીપી કેવી લાગી। ફરી મળીએ નવી રેસીપી સાથે। જય શ્રી કૃષ્ણ।